ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓની મજાની લાઈફ. ચાલો મિત્રો, આપણે આ ગુરુ શુક્ર શનિ રવિમાં ક્યાંક ફરવા જવું છે, તો ગુજરાતની અંદર કંઈક બેસ્ટ જગ્યા બતાવો. કમેન્ટ કરો કે કઈ જગ્યાએ જવાય એવું છે ભાઈ. સાપુતારા છે, ગિરનાર છે, પછી બીજા ઘણા હિલ સ્ટેશન છે ભાઈ ગુજરાતની અંદર. તો કંઈક સારી એવી જગ્યા બતાવો તો આપણે ન્યાનો બ્લોગ બનાવીએ. તમારી ઈચ્છા હોય ન્યાનો બ્લોગ આપણે બનાવશું મિત્રો. તો કમેન્ટ કરો કે આપણે કઈ જગ્યાએ ફરવા જઈએ આ 2-3 દિવસની અંદર, શુક્ર શનિ રવિની અંદર, તો આપણે ત્યાંનો બ્લોગ બનાવીએ. બાકી ચાલો, જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. અને તમે પણ શુક્ર શનિ રવિમાં હવે રજા હોય તો ક્યાંક ફરી આવો, મજા આવશે ભાઈ. ચોમાસું સારું જામ્યું છે તો ફરવાની જરૂર મજા આવશે. ચાલો, જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. ચાલો મળીએ ઓફિસે જઈને. 5 hours later. ચાલો ભાઈ, ઓફિસે છૂટી ગયા છે ને આજનો દિવસ તો ભાઈ બહુ ખરાબ રહ્યો, મજા ન આવી કઈ. થોડીક લોસ કરી નાખ્યા છે નવરા બેઠા. બાકી ચાલો જાય છે દેવાભાઈ ને ઓફિસે જઈને મળીએ, કારણ કે કાલે હવે આપણે ફરવા જવાનું છે, એનો પ્લાનિંગ કરવાનો છે. અત્યારે કઈ બસ જવાનું નક્કી કરીએ છીએ, જોઈએ. લગભગ તો હવે ક્યાંનું નક્કી થાય કાલે ખબર પડશે તમને. ચાલો ને ભાઈ, જાસી એટલે ખબર પડી જવાની તમને કે ભાઈ આ જગ્યાએ ગયા છે એમ. ચાલો. नाम बोल दे उसका नाम क्या है? नाम बोल दे उसका नाम नाम बोल दे एक बार पासवर्ड लेवा पड़શે बच्चे की जान ले रहे हैं. बोल दे पैसा ભાઈ પૈસા આપી ગયો ભાઈ, પૈસા પડી ગયા, લઈ લ્યો ભાઈ. બધું લઈ લેજો તું પૈસા चीजो मारी ले ફોન પડી ગયો તારો. ये हो गया था खबर है कि सागर नाम है क्या उसका नाम मैंने बोला यही लो ए, चाय दे दे मेरे को. डिलीट कर दीजिए. डिलीट कर दीजिए. चलो चाय दे दे तू मेरे को. पूरे यार मैं अरे मोदी चाय तो दे. तेरा जीजा चाय बोलते ये व्हाइट में क्रीम से ये यार ले जाएगा यहाँ का सेट જ છે, લઈ લીધા હોત તો જોટા વાળા. વાહ, નંબરિયા વાળું સારું લે ને. કેટલાક લઈ જાવ તારેલા મારો ભાઈ? ले जाए यार मालिक ઈ ને રહેવા દે તો બહુ બટન છે. વ્હાઇટમાં બીજા હશે ભાઈ, અહીંયા દોર્યો. કેવું લાગે અલગ ત્યાં માયલા. ये नहीं कलर आंखों में अलग ચાલો ભાઈ, જુડિયોમાં આવી ગયા છીએ. મસ્ત કલેક્શન આવ્યું છે ભાઈ. એક મિત્ર જોશે પહેરવા, ટ્રાય કરવા. જોઈએ હવે કેવું લાગે છે. લાવ સુરત. હો ભાઈ લઈ લે ને ભાઈ, સુરત લઈ લે ને ભાઈ, લઈ લે. ચાલો મિત્રો, ઓફિસેથી અને જુડિયોમાં આટો મારીને પાછા ઘરે આવી ગયા છીએ. રેનકોટ લઈ આવ્યા છીએ. ટ્રેકિંગ માટેનો રેનકોટ છે ખાલી. અને આ છે બેગનું કવર.
50 રૂપિયાનું બેગનું કવર આવ્યું, 80 રૂપિયાનો રેનકોટ આવ્યો છે. 4-5 મિત્રો જવાના છીએ, 4 રેનકોટ લઈ આવ્યા છીએ આપણે વ્હાઇટ કલરના. કાલે નીકળવાનું છે ભાઈ આપણે. કઈ તરફ જવાનું છે એ તમને પરમ દિવસે બ્લોગમાં ખબર પડી જશે. જોડાઈ રહેજો અમારી સાથે. બાકી ચાલો, આજે બનાવવાની છે એક જોરદાર આઈટમ, ચોમાસા સ્પેશિયલ આઈટમ બનાવવાની છે ઘરે. એ પણ મજા આવશે તમને, તો એની રેસીપી આપણે બતાવશી થોડી ઘણી. બાકી ચાલો ભાઈ, આપણું જમવાનું બની ગયું છે. જીયાનભાઈ પેન્ટિંગ કરી રહ્યા છે ભાઈ. આજે તો ચિત્રકામ વાળું શું કામ આવે નહીં કાંઈ ખબર પડતી નથી. કામ તો ક્યાંય આવતું નથી ભણવામાં. જેને પેન્ટર બનવું હોય એને કામ આવે, બાકી તો કોઈને કામ આવતું નથી કાંઈ. છોકરાઓને ખાલી ટાઈમ પાસ કરાવે. ભાઈ આ છે ચાપડીનું શાક, અને આજે આપણે તેલ વાળું નથી ખાવું એટલે ચાપડી નથી બનાવી, પણ ભાખરી બનાવી છે. બંનેમાં લોટ સેમ જ હોય, ઓલી ખાલી તળવાની હોય ચાપડી, અને આ ભાખરી આપણે શેકવાની હોય. અને આ છે ભાઈ આપણું મિક્સ શાક. હો ભાઈ, ચાલો ભાઈ, પછી આની અંદર આપણે ભાખરી ચોળી નાખવાની છે, સાથે સલાડ ટમેટા કાંદાનું, સાથે છાશ મસાલો લઈ ગયો હિમાબેન. ચાલો જમી લઈએ, પછી મળીએ.